નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સરકારની અનેક ભરતીઓમાં જાતિના પ્રમાણપત્ર બાબતે અનેક પુરાવાઓ માંગે છે। તો જાતિના પ્રમાણપત્ર માટે ઓબીસી કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, જનરલ કેટેગરી માટે શું શું માંગે છે એની તમામ વાતો આપણે વિડીયોમાં કરશું। સાથે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે એની પણ વાત કરશું, ક્યાંથી ડોક્યુમેન્ટ મળશે એની પણ વાત કરશું। તો વિડીયો અચૂક જોઈ લો, સાથે અંત સુધી જોઈ લો અને એની જે બેઝિક બાબતો છે એ પણ સમજી લો। તો બેઝિક બાબતો હું તમને વાત કરી દઉં તો સૌપ્રથમ એક જાતિ તમારી ચેક કરવા માંગે છે, એટલે કે તમે ખરેખર બક્ષીપંચમાં આવો છો કે નહીં, તો એક જાતિ તમારી ચેક કરશે। બીજા નંબરમાં તમારી નિવાસ વતન એટલે કે ગુજરાત છે કે નહીં એ ચેક કરવા માંગે છે। એટલે બે વસ્તુ છે। તો ખાસ કરીને આ જે પુરાવાઓ છે આમાં તમારી જાતિ અને તમે ગુજરાતના નિવાસી છો કે નહીં એની ખરાઈ કરવામાં આવે છે। તો એમાં જે પુરાવાઓ જોડવાના છે એની આપણે વાત કરી લઈએ। એના માટે દરેક કેટેગરીના ઉમેદવારે આવું ફોર્મ ભરીને આપવાનું છે। હાલ ઓબીસી, એસસી ને એસટી આ ત્રણ કેટેગરીના ઉમેદવારને આવું ફોર્મ ભરવાનું થાય છે। બીજી કેટેગરી વિશે પણ આપણે વાત કરી લઈશું। તો ઓબીસી કેટેગરીની સૌપ્રથમ વાત કરીએ તો એમને આ પરિશિષ્ટ નું જે ફોર્મ છે ભરવાનું હોય છે। એટલે કે આ ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરો અને પછી જે વિગતો માંગી છે એ તમારે ભરવાની છે। તો રાજ્ય સરકાર હેઠળના જે પણ વિભાગ હોય, શિક્ષણ વિભાગ છે, ખાણ વિભાગ છે, ખનિજ વિભાગ છે, ગૃહ વિભાગ છે, જે પણ વિભાગ લાગુ પડતો હોય, ખાતાની જગ્યા તો શિક્ષણ સહાયક છે, વિદ્યા સહાયક છે, જે પણ જગ્યા હોય તે મારા જાતિના પ્રમાણપત્ર, તો અહીં જાતિનું પ્રમાણપત્ર આવશે। ત્રણ વિગતો છે। હવે અહીં તમારું પૂરું નામ લખવાનું છે, બધી જ વિગતો ગુજરાતીમાં। અહીં પિતાનું પૂરું નામ તો સૌપ્રથમ અટક નામ અને પિતાના દાદાનું નામ, એટલે કે તમારા દાદા એટલે કે પિતાના પપ્પાનું નામ, હાલનું સરનામું, પછી કાયમી સરનામું, તમે ક્યાં રહો છો તે, ઉમેદવારની જાતિ તો તમારી જે જાતિ હોય અહીં લખવાની છે, એસસી, એસટી, ઓબીસી, મૂળ વતન તમારું જે હોય, ઈમેલ એડ્રેસ, સંપર્ક મોબાઈલ નંબર, પછાત વર્ગના પ્રમાણપત્ર નંબર અને તારીખ, તો તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એ અહીં લખવાનું છે। તો 8 સુધી તમારે કોઈ પુરાવા કોલમો ભરવા માટે જરૂર નહીં પડે। આ જે જાતિનું પ્રમાણપત્ર છે એ અસલી અને નકલ એ બંને તમારે રાખવાના રહેશે। તો 9 નંબરમાં એ છે। હવે 10 નંબરમાં અગાઉ તમે ચકાસણી કરાવેલી હોય તો એની વિગતો અહીં ભરવાની છે, ના કરાવેલી હોય તો કોઈ વિગતો ભરવાની થતી નથી। 11 નંબરમાં ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્ર નંબર ને તારીખ, તો અહીં બે પ્રમાણપત્ર માંગ્યા છે તમારી પાસે। એક તો ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર, બીજા નંબરમાં ઉમેદવારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આ બે બરાબર। હવે ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો એમનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ત્રણ પ્રમાણપત્ર થયા। તો જાતિનું પ્રમાણપત્ર, પછી વિદ્યાર્થીનું એલસી અને ત્રીજા નંબરે વિદ્યાર્થીના પિતાનું એલસી, આ ત્રણ છે બરાબર, ત્રણ માંગ્યા છે। હવે આ ત્રણમાંથી ત્રીજા નંબરનું એટલે કે જો પિતાનું એલસી ના હોય તો શું કરવું? તો પિતાનું એલસી ના હોય તો તમારી સાથે જેના લોહીના સંબંધ હોય, એટલે કે પિતૃપક્ષ તમારો જોવાનો છે, એટલે કે તમારા પપ્પા છે, તમારા દાદા છે, પરદાદા છે, પછી એમાં કોઈ ના હોય તો તમારા પપ્પાના ભાઈ એટલે કે તમારા કાકા છે, પછી તમારા કાકાની બેન, તમારી જે ફોઈ છે, આ પિતૃપક્ષના કહેવાય। તો આ કોઈ પણનું એલસી બરાબર, તો આમનું એલસી પણ ચાલે છે। તો કે તમારા પિતાનું ના હોય તો આ બધામાંથી એલસી તમારે। હવે આમાં મુખ્ય વાત એ છે કે તમારી જે જાતિ લખેલી છે, દાખલા તરીકે આંજણા ચૌધરી પટેલ છે, તો સામે જે આ એલસી છે દાખલા તરીકે પિતૃપક્ષનું, તો એમાં આંજણા કમસે કમ લખેલું હોય, કાં તો જાતિનો છે ટૂંકમાં મેચ થવો જોઈએ, તો એવું એલસી તમારે રજૂ કરવાનું છે। તો આના આધારે તમારી જાતિની જે ચકાસણી છે એ થઈ જશે। હવે આ ત્રણ પુરાવાઓની જરૂર પડશે। હવે આ પુરાવાઓની ખાસ વાત એક એ છે કે તમારો જાતિનો પુરાવો જે છે એ 1 એપ્રિલ 1978 પહેલાંનો હોવો જોઈએ, એટલે કે તમે આ જે એલસી રજૂ કરી રહ્યા છો પુરાવો એ 1978 પહેલાંનું હોવું જોઈએ। એટલે કે 1 એપ્રિલ 1978 પહેલાં શાળામાં દાખલ થયા હોય કે શાળા છોડી હોય, ગમે તે હોય, પણ 1 એપ્રિલ 1978 પહેલાંનું તમારું એડમિશન થયેલું હોવું જોઈએ। તો એટલે કે આ જે પુરાવો તમે રજૂ કરી રહ્યા છો 1 એપ્રિલ 1978 પહેલાંનો હોવો જોઈએ, તો એ પુરાવો ચાલશે। દાખલા તરીકે કોઈ પુરાવો 80નો છે પણ એમાં જે તમારું એડમિશન છે
એ 1 એપ્રિલ 1978માં થયું હોય તો પણ ચાલે. તો આ 3 પુરાવા તમારે રજૂ કરવાના છે. આમાં એલસી પિતાનું એટલે બીજા પુરાવા જે 13 નંબરમાં છે અત્યારે જરૂર નહીં પડે. પછી તમારી પાસે ના હોય તો હું વાત કરું છું કે કયા પુરાવા જોઈશે. પછી 14 નંબરની વિગતો છે. તો ગુજરાતના જે વતની છે, મૂળ વતની છે, એને લાગુ નથી પડતું, પણ ગુજરાત બહારથી કોઈ આવ્યું હોય તો એના માટે પુરાવા તમારે અહીં રજૂ કરવાના રહેશે. તો આ 14 નંબરે એમને ભરવાનું છે કે જે ગુજરાત બહારના છે. તો એમને જે વસવાટના પુરાવા છે એ માંગે તો રેશન કાર્ડ છે, મતદાર યાદીમાં જૂનું નામ છે, કોઈ જમીન ખરીદી થઈ હોય અને એમાં એમણે નામ દર્શાવ્યું કે અમે આ જગ્યાએ રહેતા હતા, તો એમાં રહેઠાણ ને બધું આવું આપેલું હોય છે, એ પુરાવાની વાત છે. હવે આ જે 14 નંબરમાં 1 થી 10 સુધીની વિગતો છે એના પુરાવા કયા રજૂ કરે એની વિગતો અહીં તમારે લખવાની છે. હવે આટલું તમે આ 3 પુરાવા આપશો એટલે તમારું જે છે આ ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જશે. તમારે પુરાવાઓ સાથે જે નકલો જોડવાની છે એ પણ જોડાઈ જશે. હવે મુખ્ય ઇસ્યુ એને થશે કે જેની જાતિ મેચ ન થતી હોય, એટલે કે ઉમેદવારની જાતિ છે ને જેનું એલસી જોડે છે એની જાતિ મેચ નથી થતી, તો એને વધારાના પુરાવાઓ જોઈશે. તો હવે કયા જોઈશે એની આપણે વાત કરી લઈએ. તો પુરાવાઓ મુખ્ય 3 પુરાવાઓની જરૂર પડે છે. તો કયા કયા? એક તો ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર, બીજા નંબરમાં ઉમેદવારનું એલસી, ત્રીજા નંબરમાં જે ઉમેદવારના પિતા છે એનું એલસી. આ 3 પુરાવાઓ જરૂર પડે. આટલું મૂકો તો તમારે જાતિના પ્રમાણપત્રની ખરાઈ થઈ જાય છે. હવે બની શકે છે કે ક્યાંય તમારે અલગ હોય અને તમારી પાસે 1978નું ના હોય જાતિનું પ્રમાણપત્ર પિતાનું, તો એના માટે તમારે જે લોહીના સંબંધ કીધા છે એનું એલસી મૂકવાનું રહેશે. તો એમાં અને તમારી જાતિ છે ટૂંકમાં મેચ થવી જોઈએ. મેચ થવાનો મતલબ એવો છે કે ખરેખર તમે જાતિમાં ફરક હોય તો એમાં સોગંદનામું ચાલશે, પરંતુ જાતિમાં એવો ફરક ના હોવો જોઈએ કે તમારા કાકા, દાખલા તરીકે તમારા અંકલનું કે દાદાનું તમે જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે અને એ જાતિનું જે પ્રમાણપત્ર રજૂ કર્યું છે એમાં એવી જાતિ લખેલી હોય કે તમે ખરેખર ઓબીસીનું જે લિસ્ટ છે ગુજરાત સરકાર દ્વારા જેને ઓબીસી જાહેર કરેલી છે એવી ઘણી બધી જાતિઓ છે 100 ઉપરની, એ લિસ્ટ પ્રમાણે નામ તમારું ટૂંકમાં આંજણા છે તો ચાલે. આંજણા શબ્દ લખાયેલો હોવો જોઈએ. તો એ રીતે બીજી કેટેગરીના પણ આ રીતના લિસ્ટ હોય છે. તો આ જે કેટેગરીનું લિસ્ટ છે ઓબીસી જાતિ માટેનું, એ પ્રમાણે તમારું મેચ થાય એવું તમારે એલસી જરૂરી છે. તો તમને જાતિનો દાખલો મળ્યો હોય તો એમાં તમારે આંજણા કે આવું કંઈક લખેલું હોય છે અને કણબી એ પણ લખેલું હોય છે. તો આ રીતે જે પણ તમારી જાતિ છે એ તમને જાતિના પ્રમાણપત્ર લખેલું હોય છે એવું તમે બીજાનું જેનું દાદા, પિતા, કાકા જેનું પણ તમે જોડો છો એલસી, એવો થોડો મેચ થવો જોઈએ. અને એ જે યાદી છે ઓબીસીનું જે લિસ્ટ છે એ પ્રમાણે મેચ થતો એવો પુરાવો તમારે જોડવાનો છે, એટલે કે એવું એલસી જોડવાનું છે. હવે આપણે ચોથું પેઢીનામાની વાત કરી લઈએ. તો તમે જે વાલીનું પ્રમાણપત્ર તમારી પાસે એલસી હોય તો વાલીનો સંબંધ તમારે સાબિત કરવાનો થતો નથી, તો એમાં પેઢીનામાની જરૂર નહીં પડે. પણ બની શકે છે કે 1978 પહેલાંનું વાલીનું પ્રમાણપત્ર તમારા કાકાનું ના હોય એલસી, તો તમારે દાદા છે, કાકા છે, ફોઈ છે, તમારા પિતા કરતાં મોટા હોય એની વાત છે. તો એવાનું તમે જો એલસી રજૂ કરી રહ્યા છો તો તમારે એમાં પેઢીનામાની જરૂર પડશે. પેઢીનામાની જરૂર કેમ પડશે? તો તમારે સંબંધ જે છે એ સાબિત કરવાનો છે કે આ મારા ખરેખર કાકા છે. તો એના માટે તમારે ગ્રામ પંચાયતમાંથી તલાટી શ્રી પેઢીનામું લખી આપશે. તો આ ક્યારે પેઢીનામાની જરૂર પડશે? તમારા પિતા સિવાયનું એલસી જોડો છો તો પેઢીનામાની જરૂર પડશે. તો આટલી વિગતો જોઈશે. હવે 5મી વાત આપણે વયપત્રકના નમૂનાની વાત કરી લઈએ. તો 1978 પહેલાંનું જેનું પણ એલસી તમે જોડી રહ્યા છો તો તમારા પિતાનું જોડી રહ્યા છો, પછી તમારા દાદા, કાકા, તો એલસી સાથે સાથે વયપત્રકના નમૂનાની જરૂર પણ પડશે. તો ચોથું પેઢીનામું અને 5મું વયપત્રકનો નમૂનો. તો વયપત્રકનો નમૂનો ફર્મો તૈયાર હોય છે, એ ફર્મો તમારે શાળાના આચાર્યને જઈને આપવાનો હોય છે અને શાળાના આચાર્ય જે જૂનું એલસી છે એના આધારે ફર્મો ભરી આપે છે અને સહી સિક્કા કરી આપે છે. તો તમારા પિતા, કાકા, દાદા આમાંથી જે પણ એકાદ વ્યક્તિ છે તમારે જાતિ મેચ થતી હોય એમનો વયપત્રકનો નમૂનો તમારે જે શાળામાં ભણ્યા ત્યાંથી લાવવાનો છે. તો આ વયપત્રકનો નમૂનો છે એ તમને જે તે શાળામાંથી મળશે. તો આટલી બેઝિક વાતો છે, બરાબર.
હવે આ જાતિની તમારે ખરાઈ થઈ ગઈ છે. હવે તમારે નિવાસ સાબિત કરવા માટે, એટલે કે તમે ક્યાંના વતની છો, તો એના માટે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આ બધા પુરાવા માંગે છે. એમાં ગુજરાતના જે મૂળ નિવાસી છે એના આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને આવું બધું મૂકે છે પુરાવા, તો ચાલે છે. એટલે કે તમારો નિવાસ બતાવતું એવું કોઈ પણ એક પ્રમાણપત્ર ચાલશે. તો કોઈ પણ ઉમેદવાર માટે આપણે સાદી ને બેઝિક વાત એ છે કે જાતિનું પ્રમાણપત્ર ઉમેદવારનું 1, બીજા નંબરે આ જે ઉમેદવાર છે એનું LC 2, પછી ત્રીજા નંબરે ઉમેદવારના પિતાનું LC 3. જો LC ના હોય તો જે લોહીનો સંબંધ હોય એવા તમારા પિતાથી મોટા ઉંમરના કાકા છે, દાદા છે, પરદાદા છે, તમારી ફોઈ છે, તો આમનું LC આ 4. પછી બીજાનું તમે LC કોઈ જોડો છો તમારા પિતા સિવાયનું, તો પેઢીનામું 5. પછી જેનું LC જોડ્યું છે એનું વયપત્રકનો નમૂનો 6. આ 6 પુરાવાઓની જરૂર પડે છે. એટલે કે આ 6 પુરાવા તમારે જોડવા પડશે. હવે જે 6 પુરાવા વાત કરી છે ને, 7મું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ જે હોય, આટલા પુરાવાની જરૂર પડશે. આ પુરાવા ના હોય તો એની અથવામાં અહીંયા જે વિગતો આપેલી છે એ તમે જોઈ શકો છો. તો જાતિનું પ્રમાણપત્રની આપણે ચર્ચા કરી છે. ધોરણ 10નું LC કે 12નું જે પણ હોય એ ચાલે. એ ના હોય તો વયપત્રકનો ઉતારો જે તે વિદ્યાર્થીનો કાઢી આપે આચાર્ય, એ પણ ચાલે. હવે ત્રીજા નંબરમાં પિતાશ્રીની શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1નું વયપત્રકનો ઉતારો. બરાબર, આ હોય કે ના હોય? હોય તો સારું, તો તમારે પાછળના ડોક્યુમેન્ટ વધારે નહીં જોડવા પડે. હવે ચોથા નંબરમાં જે તમારી જાતિ બતાવવામાં આવી છે એમાં ખાસ તારીખ નોંધજો, 1 એપ્રિલ 1978. તો તે પહેલાંના જે તમારે આપણે પિતૃપક્ષની વાત કરી છે એનું LC અને એક પેઢીનામું 2 અને વયપત્રકનો નમૂનો, આ 3 પુરાવો. બરાબર, એની આપણે વાત કરી લીધી છે, તમને સમજાવી દીધા છે. હવે જે આ LC ભણેલા ગણેલા ના હોય તો એવા કિસ્સામાં જે છે કાકા, ફોઈ, દાદા, પરદાદા, તો એમનું મહેસૂલી રેકોર્ડમાં કોઈ જાતિનો આધાર લખેલો એવો પુરાવો ચાલશે. તો 6 મૂળ હકપત્રકની નોંધો છે, જૂના 7/12ના ઉતારા હોય, પછી જમીન મકાનના દસ્તાવેજો હોય, પૈસા જમીનની આપલેના દસ્તાવેજો હોય, જન્મ મરણ નોંધણીના ગામ નમૂનો નંબર 14 હોય. તો આ ગમે તે પુરાવો છે એ તમારી જાતિ લખેલી હોય એના માટે આ પુરાવો છે એ ચાલે. એ 1 એપ્રિલ 1978 પહેલાંનો હોય તે જરૂરી છે. તો આ બધા વધારાના પુરાવા છે. તો એમાં વેરા જેવા કે પાણી વેરા, મકાન વેરાની પાવતીઓ, જૂના કોર્ટ કેસ, પોલીસ કેસને લગતા આધારો છે, તો ત્યાં પણ તમારી જાતિ, તમારું નામ લખેલું હોય છે, એટલે કે જાતિ મળી જાય. પછી સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજની સેવાઓને જોડાયેલા હોય તો સેવા પોથીના પ્રથમ પાના ઉપર તમારી જાતિ, એટલે કે તમારા પિતાની જાતિ દર્શાવેલી હોય છે. એ પુરાવો પણ તમે નોકરિયાત વર્ગમાંથી આવતા હો તો એ પુરાવો પણ માન્ય ગણાય છે. હવે મૂળ ગુજરાતના વતની ન હોય એના માટે વસવાટ સાબિત કરવા માટેના પુરાવાની વાત કરેલી છે. સાથે બીજા કોઈ પુરાવા હોય જેમાં જાતિ લખેલી હોય એ પણ ચાલે. પછી હાલનું સરનામું છે તો એ ઓળખવા માટે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એ ઉમેદવારનું જોઈશે. અને ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એ પણ ચાલશે. તો આ નિવાસ માટે છે. તો બધા જ પુરાવાની આપણે વાત કરેલી છે. તો 7 પુરાવાઓ જોઈશે. એ ના હોય તો અથવામાં તમારે પુરાવા જોઈશે. હવે આટલી વાતો પાયાની છે. હવે આપણે બેઝિક વાતો, વધારાની વાતો કરી લઈએ. તો બધી જ કેટેગરીને આ વસ્તુ લાગુ પડશે. પણ તમારામાં ભૂલ છે, એટલે કે ડોક્યુમેન્ટમાં ક્યાંક ભૂલ છે, જાતિ મેચ નથી થતી, તો સોગંદનામું કરાવવા પડશે. વધારાના પુરાવો માંગે એ તમારે રજૂ કરવા પડશે. એમને શંકા જાય તો તમને રૂબરૂ ઓરિજિનલ પુરાવા, અસલી દસ્તાવેજ અને એની નકલ છે એ લઈને પણ બોલાવશે. તો આ વસ્તુ છે. બરાબર, હવે આપણે બીજી વાત કરી લઈએ. તો આટલા 7 આધાર પુરાવાઓની જરૂર પડે છે. હવે SC ને ST કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું જાતિનું પ્રમાણપત્રની ચકાસણી અત્યાર સુધી બિરસા મુંડા ભવન ગાંધીનગર છે ત્યાં સુધી કરવામાં આવે છે. અને ખાસ કરીને ST જાતિના ઉમેદવારોની જાતિની ચકાસણી જે છે એ બહુ કઠિન છે. એટલે કે એમાં પુરાવા વધારે માંગવામાં આવે છે. એટલે કે એમાં જે LC છે એ બધાના માંગવામાં આવે છે. તો LC જે ભૂલ રહી તો એમને વાંધો નથી, પણ જેને ભૂલ હોય
તો એમાં વધારે આગળ ને આગળ પુરાવો માંગ્યા કરે છે. તો આ જે કાગળોની તૈયારી છે એ તમે એડવાન્સ લેવલે કરી લેજો, એટલે કે અત્યારથી તૈયારી રાખજો, એટલે તમે 2-1 મહિનામાં જે પુરાવા હશે બધા તમારી જોડે ભેગા થશે. એટલે સાથે બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જાતિના જે પ્રમાણપત્રની ચકાસણી છે એ તમારી ના થાય ત્યાં સુધી તમને નિમણૂક નથી મળતી, એટલે કે એટલી નિમણૂક તમારી લેટ થાય છે. એટલે અત્યારથી તમારે આ જાતિના પ્રમાણપત્રો છે એની તૈયારી રાખવી જરૂરી છે. હવે આપણે બીજી વાતો કરી લઈએ. સાથે જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે, તો ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે જે જાતિનું પ્રમાણપત્ર છે તો એની જે ખરાઈ સામાજિક આદિજાતિ વિકાસ મંત્રાલય છે, એટલે કે વિકસિત જાતિનું જે મંત્રાલય છે એના દ્વારા આ ચકાસણી થાય છે. અને ઘણા વખત જે સામાજિક વિકાસ અધિકારી હોય છે જિલ્લાના, તો એને પણ આ ચકાસણી માટે આપવામાં આવતું હોય છે. તો આ બધા જ આ રીતે ત્રણેય જાતિઓની ચકાસણી થાય છે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની જાતિની પ્રમાણપત્રની ચકાસણી અત્યારે કોઈ પણ રીતે થતી નથી, કારણ કે ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એ આર્થિક પછાત જાતિ ગણાય છે, એટલે કે એમને જે આવક છે આવક આધારે એમની પછાતપણું સાબિત કરવાનું હોય છે, એટલે કે 8 લાખ કરતાં નીચે આવક છે કે નહીં અને જમીન કેટલી છે તો એના આધારે એ જાતિ નક્કી કરવાની હોય છે. તો એમની જાતિ નથી જોવાતી, પણ એમની આવક અને એમનું જે જમીન છે એ બધું જોવામાં આવે છે. પણ એ ઈડબ્લ્યુએસ કેટેગરી 2016 કે એની આજુબાજુ આવેલી કેટેગરી છે, એટલે હજુ એની જે તપાસ છે જાતિની એટલી થતી નથી ગહન, પણ જ્યારે ત્યારે થશે ત્યારે માંગશે પુરાવા, અત્યારે થતી નથી. પછી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરી લઉં કે આ જે જાતિના પુરાવાઓ ચકાસણી માટે તમને કોઈ પણ શંકા હોય મનમાં, કયા ડોક્યુમેન્ટ માંગશે, તો ખાસ મારી સલાહ છે કે જે પણ ઉમેદવારો અગાઉની પોલીસ ભરતી છે, કંડક્ટર ભરતી છે, પછી એસટીઆઈની ભરતી છે, જીપીએસસીની ભરતી છે, તો આ જે અગાઉની ભરતીઓ હમણાં 2-3 વર્ષમાં થઈ છે એ ભરતીઓમાં ઉમેદવારોની જાતિના પ્રમાણપત્રની ચકાસણી કરી છે, ડોક્યુમેન્ટ માંગ્યા છે, તો એમની સલાહ એક વખત લઈ લેજો. કયા ડોક્યુમેન્ટ ક્યાંથી મળશે તો બધી જ માહિતી તમને મળી જશે. તો અમારી ખાસ સલાહ છે આપ સૌને. તો આપણે આમાં ઓબીસી કેટેગરી માટે જાતિના પ્રમાણપત્ર વિશે બધી વાતો કરી દીધી છે. બેઝિક વાતો એસસી માટે લાગુ પડે એ પણ કરી દીધી છે. હવે આપણે એસસી કેટેગરી માટે વાત કરી લઈએ. તો એમાં અલગ નથી, પણ જે 5-7% અલગ પડે છે એની વાત કરી લઈએ આપણે. તો એસસી કેટેગરી માટેનું બધી ચર્ચા છે આમાં. તો આ વિગતોથી આપણે બધા અવગત છીએ, એટલે કે આમાં પડવાની જરૂર નથી. આ બધી જ વિગતો સૌને સરખી લાગુ પડે છે. હવે આપણે એસસી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ માટે શેડ્યુલ કાસ્ટ માટે વાત કરી લઈએ. તો એમાં કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે અને શું જરૂર પડશે એની વાત કરી લઈએ. તો એસસી કેટેગરી છે એમના માટે સરખા નિયમ છે. 1978ની જે વાત છે એસસી કેટેગરી લાગુ નથી પડતી. તો એના માટે જે પુરાવા માંગ્યા છે એની આપણે વાત કરી લઈએ. તો આ જે ફોર્મ છે તમારે જે શિક્ષણ વિભાગ, ગૃહ વિભાગ જે લાગુ પડતું હોય તે, પછી જગ્યાનું નામ લખવાનું છે, કરેલ મારા ખાલી જગ્યા જાતિના, તો તમારી જે જાતિઓ અહીં લખવાની છે. હવે અહીં પુરાવા ખાસ નોંધી લેજો, ડબલ પુરાવા માંગે છે. તો કયા તો રેશન કાર્ડ માંગશે. ખાસ મહિલાઓ માટે વાત કરી લઉં, બધી કેટેગરીની મહિલાઓને લાગુ પડે છે. તો મહિલાઓએ પિતાના પુરાવા આપવાના છે, એટલે કે તમારી જાતિ જે સાબિત કરવાની છે તમારા પિતા આધારે સાબિત થશે, પતિ આધારે નહીં થાય. તો તમારી જાતિ કેટેગરીનો લાભ તમને પિતાના જાતિ આધારે મળે છે, એટલે ખાસ પિતાના પુરાવો જાતિ માટે રાખજો. મારું તથા મારા પિતાના અસલ રેશન કાર્ડ તથા તેના પ્રમાણિત નકલ, તો રેશન કાર્ડ માંગશે જે ઉમેદવાર છે એનું અને એના પિતા બંનેનું. હવે ઉમેદવારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પછી એલસી સાથે જાતિનું પ્રમાણપત્ર. તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને સૌપ્રથમ રેશન કાર્ડ, બીજા નંબરે જાતિનું પ્રમાણપત્ર ઉમેદવારનું, ત્રીજા નંબરે એલસી, 3. હવે જાતિનું પ્રમાણપત્ર અને એલસી, તો વિદ્યાર્થીની જે ઉમેદવાર છે એની સાથે સાથે એના પિતાના પણ આ જ પુરાવો રિપીટ થશે, એટલે કે 2 પુરાવો માંગશે ડબલ. કયા તો કે એલસી અને જાતિનું પ્રમાણપત્ર. તો વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર માંગશે.
વિદ્યાર્થીનું એલસી માંગશે. હવે એના પિતાનું જાતિનું પ્રમાણપત્ર માંગશે અને પિતાનું એલસી માંગશે. આ જ સેમ રિપીટ થિયરી. તો જે વિદ્યાર્થી છે એના ભાઈનું પ્રમાણપત્ર અને એના ભાઈનું જાતિનું પ્રમાણપત્ર. તો આવા તમારા ભાઈ બહેન છે એવા કોઈ પણ 4 થી 5 પુરાવા તમારી જોડે રાખજો, એટલે તમારું જે કામ છે એ ઝડપથી થઈ જાય. તો આમાં ઘણા બધા પુરાવા આપેલા છે. બધા જ પુરાવાઓની જરૂર તમારે નથી, પણ જાતિમાં તમારે મિસમેચ હોય, ઘણી બધી ભૂલો હોય, તો તમારે કાકા છે, દાદા છે, પરદાદા છે, એમના પુરાવા તમારે રજૂ કરવાના રહેશે. હવે તમારા કુટુંબ, તમારા ભાઈ બહેન, સગા ભાઈ બહેન ને પિતા સિવાયના કોઈના પુરાવા તમારે રજૂ કરવાના થાય છે તો પેઢીનામાની જરૂર પડશે. એટલે કે અમારા કાકા છે, દાદા છે, એવું પેઢીનામું ગ્રામ પંચાયતમાં લાવવાનું રહેશે. તો આ કિસ્સામાં તમારે આ જે માંગ્યા છે રહેશે, તો ઓછામાં ઓછા 5 થી 6 પુરાવા તૈયાર રાખજો. તો આ રીતનું જે એસસી કેટેગરી છે આટલા પ્રમાણપત્રની જરૂર પડશે. સાથે તો આ રીતે ઘણા બધા આધાર પુરાવા માંગ્યા છે, કુલ 17 જેટલા છે. તો એમાંથી જે બેઝિક છે વધારે જરૂર પડે 6-7ની તૈયારી રાખજો. પછી ખાસ તમને વાત કરી છે કે હમણાં તાજેતરમાં જેમણે પણ નોકરીએ લાગ્યા હોય, જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરાવી, એમને પૂછી લેજો કયા કયા આધારની જરૂર પડશે. તો તમને વધારે કોઈ લોફુલ માહિતીમાં છે એ પણ મળી રહેશે. તો એસસી કેટેગરી માટે આટલા જાતિના પુરાવાની જરૂર પડે છે. સાથે આ જે પીડીએફ છે એક વખત વાંચી લેજો. તો પેઢીનામાની વાત પણ આપણે કરી દીધી છે, અને ગુજરાત સિવાયના હોય એના માટે આ બધી વિગતો ભરવાની છે, ગુજરાતવાળાને નથી. અને છેલ્લે ઉમેદવારની સહી છે અને સ્થળ તારીખ લખવાનું છે. અહીં પુરાવાઓ પણ લખેલા છે. તો આટલા પુરાવા ખાસ ઉમેદવારની શાળા છોડ્યાનું અસલ ને નકલ પ્રમાણપત્ર, એટલે કે અસલી ને ઝેરોક્ષ બંને. ઉમેદવારની અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર 2, ઉમેદવારના પિતાનું એલસી 3, ઉમેદવારની પિતાનું જાતિનું પ્રમાણપત્ર 4, ઉમેદવારના ભાઈ બહેનનું એલસી અને જાતિનું પ્રમાણપત્ર 6, અને 7 નંબરે આ 6 પુરાવા તમારી પાસે રાખજો. હવે આ 6 પુરાવામાંથી તમારા પિતા ભાઈ બહેનનું ના હોય, તો તમારા પિતા અભણ હોય, તમારા પિતા જો અભણ હોય તો તમારા દાદા, કાકા, ફોઈ કોઈ પણ એકનું જાતિનું અસલ દસ્તાવેજ, એટલે કે એમનું એલસી અને જાતિનું પ્રમાણપત્ર 2 અને પેઢીનામું 3, આ 3ની જરૂર પડશે, બરાબર. અને સાથે રેશન કાર્ડ. તો કુલ આટલા 9 પુરાવાઓની તમારે જરૂર પડે છે. તો 9માંથી પિતાનો બાદ કરો તો 8 વધશે. તો આ રીતે આ જે પુરાવાનું લિસ્ટ આપેલું છે આ ખાસ જોઈ લેજો. તમારા પિતાનું ના હોય તો દાદા, કાકા, ફોઈનું જરૂર પડશે, બાકી તમારા કુટુંબના ચાલશે એલસી, બરાબર. તો આ રીતના પુરાવા છે ને, વધારાનું રેશન કાર્ડ છે, જોઈ લેજો. તો આટલા પુરાવાઓની જરૂર પડશે. આ પુરાવામાં કોઈ ભૂલ છે તો સોગંદનામું તમે કરાવશો તો પણ તમારે વેલિડ ગણાય છે. તો આ પુરાવાઓ જે છે એ ખાસ નોંધી લેજો. સાથે તમારા સિવાયનું જે તમારા પિતા છે, દાદા, કાકા, ફોઈ છે, તો પેઢીનામા સાથે સાથે વયપત્રકનો નમૂનો પણ માંગશે. એટલે કે જે શાળામાં પોતે ભણ્યા હોય ત્યાંના આચાર્ય કાઢી આપશે. તો આ એક ડોક્યુમેન્ટ તૈયાર રાખશો. તો આ રીતે કુલ 9 ડોક્યુમેન્ટની જરૂર પડશે, બરાબર. તો આ રીતે એસસી કેટેગરીને પણ કોઈ નવા નિયમો વધારાને લાગુ પડતા નથી. ઓબીસી કેટેગરી જેવું જ છે, ડોક્યુમેન્ટ પણ સેમ છે. તો એની આપણે ચર્ચા કરી લીધી છે. હવે એસટી કેટેગરીની વાત કરી લઈએ. તો એસટી કેટેગરી માટે નમૂનો ઘ ભરવાનો હોય છે. તો એમાં એની વિગતો છે. તો હું નીચે સહી કરનાર જે ઉમેદવાર છે એની વાત અહીં કરેલી છે. પછી અહીંયા ઉમેદવાર અહીંયાની વિગતો બધી ભરવાની છે. આની આપણે વાત અગાઉ કરી દીધી છે. અહીં પિતાનું શિક્ષણ કેટલું છે, એમનો વ્યવસાય ધંધો શું છે, પોતે કયા આદિ જૂથમાં આવે છે એની વાત કરેલી છે, કે અનુસૂચિત છે, આદિમ છે કે પેટા આદિજાતિ જે છે, અરજદારની ભાષા, બોલી, દેવદેવી, આ બધી વિગતો અહીં ભરવાની છે. આ વિગતો બધી જ અહીં લખેલી છે એ ભરવાની છે. આ બેઝિક વિગતો છે, બરાબર. તો આ જે વિગતો આપેલી છે આટલી બધી વિગતો ભરવાની છે. અને હવે કયા પુરાવાઓની જરૂર પડશે એની આપણે વાત કરી લઈએ. તો પુરાવાઓ તમારા જે છે એ 18 નંબરથી પછી 19 નંબર બધી વિગતો તમારા ડોક્યુમેન્ટ આધારે જ ભરાશે. તો મૂળ દસ્તાવેજો તો પ્રમાણિત નકલ સાથે અરજદારનું જે જાતિનું પ્રમાણપત્ર છે 1, બીજા નંબરમાં સોગંદનામું 2,
એટલે કે તમારે સાબિત કરવાનું છે કે હું આ જ જાતિનો છું. પછી આના અસલ અને નકલ બંને વસ્તુની જરૂર પડશે. હવે ત્રીજું અરજદાર છે એના એલસીની જરૂર પડશે 3. પછી આ જે અરજદાર છે એના શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારાની પણ જરૂર પડશે. એટલે કે જે અરજદારનું એલસી છે એનામાંથી જે આ એલસી જે જીઆરમાં નોંધાયેલું છે જનરલ રજિસ્ટરમાં, એટલે કે વયપત્રકના નમૂનામાં, એના ઝેરોક્સની વાત છે. ઉતારો એટલે ઝેરોક્સ. તો આવો નમૂનો તમને શાળાના આચાર્ય પાસેથી મળી જશે. સાથે જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારાની પણ જરૂર પડશે. હવે અરજદારના જન્મ મૃત્યુ રજિસ્ટરનો ઉતારો છે, શાળા પ્રવેશ રજિસ્ટરનો ઉતારો છે 2, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે 3 અને જાતિનું પ્રમાણપત્ર છે 4. આ 4 વિગતો અરજદારની અને 5મું સોગંદનામું. તો એસટી કેટેગરીના ઉમેદવારને 5 વિગતો આ છે. પછી એના પિતાની વિગતો, તો પિતાનું એલસી 6, શાળા પ્રવેશ રજિસ્ટરનો ઉતારો એટલે કે જીઆરનો ઉતારો 7, જન્મ અને મૃત્યુ રજિસ્ટરનો ઉતારો તો 8, પછી પિતાનું આદિજાતિનું પ્રમાણપત્ર 9. તો આ 9 પુરાવાઓની જરૂર પડશે, બરાબર. હવે વધારાના દસ્તાવેજ માંગ્યા છે. તો મહેસૂલી નોંધ જેવી કે 7/12ના ઉતારા છે, મહેસૂલી જન્મ રજિસ્ટર, વેચાણ ખત છે, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1979ના નોંધ ધરાવતા હક પત્રકો છે, ગામ નમૂનો છે 6. તો આટલા પુરાવાની જરૂર પડશે. હવે પિતા અભણ હોય તો જે આપણે લોહીના સંબંધની વાત કરી હતી કે દાદા છે, કાકા છે, ફોઈ છે, તો એમનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, જાતિનું પ્રમાણપત્ર છે અને શાળા પ્રવેશ રજિસ્ટરનો ઉતારો છે. આટલાની જરૂર પડશે. સાથે નજીકના કોઈ તમારા કાકા, દાદા, ફોઈ, પિતરાઈનું તમે રજૂ કરો છો ડોક્યુમેન્ટ, તો એમનું સોગંદનામું માંગ્યું છે, તો એ પણ કરાવી લેજો. જેવું ઉમેદવારનું કરાવે છે એવું જ સોગંદનામું. તો આટલા 10 પુરાવાઓની જરૂર છે. હવે આ પુરાવાઓ તમારી પાસે ના હોય તો વધારાના પુરાવાની જરૂર પડતી હોય છે, તો એ પુરાવા જે છે એ અહીં લખેલા છે. પણ પુરાવાઓની ચર્ચા એસટી જાતિ માટે ફરીથી કરી લઈએ છીએ. તો જે કીધા એ 11 પુરાવા છે. હવે આમાં 2-3 એડ હજુ થશે અને રિપીટ પણ થશે. તો કયા કયા પુરાવા છે? એક અસલમાં અને એક નકલમાં જરૂર પડશે. તો ઉમેદવારે શાળા છોડ્યાના પ્રમાણપત્ર નકલ એટલે કે એલસીની નકલને અસલી બંને તૈયાર રાખજો. પછી ધોરણ 1માં શાળામાં ઉમેદવારે જે પ્રવેશ મેળવ્યો છે શાળાના વયપત્રકનો ઉતારો એટલે કે વયપત્રકના નમૂનાની જરૂર પડશે. એટલે કે આચાર્ય તમને લખી આપશે ને આની જે ઝેરોક્ષ છે એના પર પણ સહી સિક્કો કરી આપશે. તો આ વયપત્રકના ઉતારાની જરૂર પડશે, એટલે કે જીઆરના ઝેરોક્ષની વાત છે. ત્રીજા નંબરમાં ઉમેદવારના જાતિના પ્રમાણપત્ર 3, એટલે કે જેટલા પણ આજ સુધી મેળવ્યા એ 3. હવે આ 3 ઉમેદવારનું છે એ એના પિતાનું, બરાબર. તો 3 ને 3 6 થશે. હવે પિતા અભણ હોય તો એના જે દાદા, દાદી, કાકા, ફોઈ છે, દાદીની દાદા, ફોઈ છે, કાકા, અંકલ છે, પરદાદા છે, તો એમના આ 3 જ વસ્તુ આ જે કીધી છે એની એ રિપીટ 3, બરાબર. અને સાથે પેઢીનામું એટલે કે આ તમારા શું સંબંધી છે એ સાબિત કરવા માટે પેઢીનામાની પણ જરૂર પડશે. એટલે 9 ને 10 પુરાવા. સાથે ઉમેદવારનું જે પેઢીનામું કરાવવો છે એ પિતાના પરદાદાથી ચાલુ કરીને તમારા જે માતા તથા બહેનોના નામ સાથે, એટલે કે તમારું નામ આવે અને તમારી બહેનનું નામ આવે એટલા સુધીનું કરાવવાનું છે. એટલે કે તમારા સુધી પેઢીનામું તમારા પરદાદાથી લઈને તમારા સુધી પહોંચવું જોઈએ. પછી ઉમેદવારના પેઢીનામામાં મુજબના જે વાલી વારસો પૈકી છે એમાં જમીનના ગામના નમૂના છે એ પણ માંગશે. તો 7/12ના નમૂના છે, 8 આના ઉતારા છે. આ જનસેવા કેન્દ્રના સહી સિક્કાવાળી નકલો તમારે ત્યાંથી સિક્કા કરાવી લાવવાના છે, નકલો રજૂ કરવાની છે. એટલે કે આ જે વિગતો લખેલી છે બધી જ વિગતો તમારે લાવવાની છે. સાથે જાહેરનામા મુજબ 73A નોંધવાળી ગામનો નમૂના નંબર 6ની નકલ. તો 73A એની નોંધ પડી હોય એવી ગામનો નમૂના નંબર 6ની ઝેરોક્ષ તમારે લાવવાની છે. તો ગામનો નમૂનો નંબર 6 અને એમાં 73A પ્રમાણે નોંધ પડી હોય અને ના હોય તો મામલતદાર શ્રી તમને પ્રમાણપત્ર આપશે કે નોંધ પડેલી નથી. તો
એ વિગતોવાળું પત્રક પણ તમારે કઢાવવાનું છે. હવે ગામનો નમૂનો જે છે એમાં હવે ગીર, બરડા, આલેચના જંગલના નેસ વિસ્તારમાં રહેતા હોય તો રબારી ચારણ ભરવાડના કિસ્સામાં ભારત સરકારનું જે ગૃહ મંત્રાલયનું જે જાહેરનામું છે એમાં સીધી લીટીના વારસદાર છે કે કેમ, તો એ તમારે તલાટી પાસેથી રૂબરૂમાં મેળવેલું પેઢીનામાની પણ જરૂર પડશે. તો આટલા પુરાવાની જરૂર પડે છે. હવે સિમ્પલ રીતે કહી દઉં તો જે તે ઉમેદવાર છે એમનું જાતિનું પ્રમાણપત્ર 1, બીજા નંબરમાં આ જે ઉમેદવાર છે એનું LC 2, ત્રીજા નંબરમાં પિતાનું જે LC છે 3, અને જે ST કેટેગરીના હોય તો પિતાનું જાતિનું પ્રમાણપત્ર પણ માંગે છે અને SCમાં પણ માંગે છે. તો આ પછી પેઢીનામું છે, વયપત્રકના ઉતારા છે, અને બીજા પુરાવાઓમાં જાતિના જે પ્રમાણપત્રો છે LC છે એ તમારા નજીકના સંબંધી હોય, એટલે કે ભાઈ બહેન છે, કાકા છે, દાદા છે, એમના નજીકના 3-4 વધારાના SC કેટેગરી માટે ખાસ જરૂર પડે છે, એટલે તૈયાર રાખજો. અને STમાં કયા જરૂર પડે છે આપણે ચર્ચા કરી દીધી છે. બાકીની જે ચર્ચાઓ ઉપયોગી નથી. ખાસ આ જે પુરાવા આપેલા છે એક વખત વાંચી જજો. એમાં તમારી પાસે કયા છે એ રાખજો. ના હોય, ઘટતા હોય તો લાવી દેજો. ખાસ બધાને OBC કેટેગરીવાળાને 7-1 પુરાવાની જરૂર પડે છે. SC કેટેગરીવાળાને 7 થી 10 જેટલા પુરાવાની જરૂર પડે છે. અને ST કેટેગરી છે એમના પુરાવાઓની સંખ્યા થોડી 13-14 જેવી થાય છે. તો આ રીતે આટલા પુરાવાની જરૂર પડે છે. બેઝિક વસ્તુ તમને સમજાવી દીધી છે કે પેઢીનામાની જરૂર ક્યારે પડશે, વયપત્રકના ઉતારા ક્યાંથી મળશે, કઈ રીતે કઢાવવાના. સાથે તમારે કોઈ ભૂલ આવે છે જાતિના પ્રમાણપત્ર ચકાસણી વખતે, એટલે કે જે તમે આધારો, જે પુરાવાઓ જોડ્યા છે એ આ જાતિના પ્રમાણપત્ર સાથે મેચ નથી થતા, તો તમારી પાસે વધારાના પુરાવાઓ પણ માંગવામાં આવશે. તો આવું ભૂલવાળું હોય તો તૈયારી, આમાં જે પુરાવા લખેલા છે એ પુરાવાની તૈયારી પણ રાખજો. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. સાથે જે તે કેટેગરી પ્રમાણે આપણે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે એની વાત કરી દીધી છે, એટલે વધારાની ચર્ચા જે પાછળ કરી છે એ ધ્યાનમાં ન લેતા જે કેટેગરી પ્રમાણે ડોક્યુમેન્ટ જોઈને જે વાત કરી છે એ ધ્યાનમાં લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.